આપણે સ્ટાર્ટિંગ જે છે ને આ એસએસ ની અંદર 6000 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે આપણી બધી ગોલ્ડન માં. ઓકે. હા, અને પ્લસ આ વસ્તુ જે છે આ બી રિવર્સ થઈ જશે. અચ્છા, આ રિવર્સ થઈ જશે. હા. નીચે છે એ છે સીટ એન્ડ વાયર બાસ્કેટ. આ ફોલ્ડિંગ બી થઈ શકશે. સાફ સફાઈ કરવા માટે ઇઝીલી ઇન્સ્ટોલેશન થઈ જશે આનું. પ્રાઇસ રેન્જ શું હશે આ જાળીઓની? પ્રાઇસ રેન્જ વાત કરીએ તો એમએસ ની અંદર 600 થી 700 રૂપિયા પર સ્ક્વેર ફીટ ની રેન્જ છે. પછી સાદું જે કોટિંગ આવશે જેમ કે આ છે ગોલ્ડ. અચ્છા, પ્રાઇસ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થશે? પ્રાઇસ રેન્જ કેવું છે મારી પાસે 1100 થી 1200 રૂપિયાથી ચેર ની અંદર સ્ટાર્ટિંગ છે. આ આપણે છે ને ડાઇનિંગ ટેબલ રાઉન્ડ શેપમાં સ્ક્વેર શેપમાં તમે કહેશો એ પ્રમાણે કસ્ટમાઇઝ ડાઇનિંગ ટેબલ આપણે બનાવી દઈશું. વધારે કરે છે. અચ્છા, આ એક ટાઈપની આ ચેનલ જ છે, એક ટાઈપની. એક ટાઈપની ચેનલ જ છે અને હેવી આવશે આ વસ્તુ. બરોબર. અને સર આનું શું કીધું રે પ્રાઇસ રેન્જ શું કીધું સર? પ્રાઇસ રેન્જ આની સમજો ને 700 થી 800 રૂપિયામાં છે. અને આ રાઉન્ડ ઝૂલા જે છે ને એસએસ મટીરિયલમાં બનાવેલા છે આપણે. આ રાઉન્ડેબલ છે. ઓકે, એટલે આખા ઉપરથી આ ગમે ત્યારે ગમે ત્યાં લગાવી શકો છો. આ दोस्तों आप लोगों ने वुडन फर्नीचर के तो कई सारे वीडियो देखे होंगे, लेकिन आज मैं आया हूँ श्रीनाथ जी स्टील कॉरपोरेशन, जिनका स्टील फर्नीचर में काफ़ी बड़ा नाम है और यहाँ पे स्टील के झूले, डाइनिंग टेबल्स, चेयर्स, उसके अलावा भी काफ़ी सारा फर्नीचर यहाँ पे मौजूद है. तो चलिए आपको बताता हूँ श्रीनाथ जी स्टील फर्नीचर के बारे में. इसका सबसे पहले मैं आपको लोकेशन बताऊँगा, फिर हम अंदर जाएंगे, ऑनर से मुलाकात करेंगे और देखेंगे यहाँ पे क्या क्या वेराइटीज़ अवेलेबल है. मैं आपको श्रीनाथ जी स्टील कॉरपोरेशन का अगर लोकेशन बता दूं तो ये आप देख सकते हैं जो सामने है वो BRTS का मेन रोड है और यहाँ पे देखिए लीला नगर BRTS स्टैंड है और एग्जैक्ट लीला नगर BRTS के सामने ये देखिए श्रीनाथ जी स्टील कॉरपोरेशन. चलिए फ्रेंड्स, सबसे पहले मिलते हैं सिद्धार्थ भाई से. सिद्धार्थ भाई કેમ છો? મજામાં? મજામાં. અચ્છા સિદ્ધાર્થભાઈ, એક પ્રશ્ન છે કે અહીંયા કયા ટાઈપનું ફર્નિચર તમે અહીંયા મેન્યુફેક્ચરિંગ કરો છો? આપણે સ્ટીલમાં ટોટલી સ્ટીલમાં મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. ઓકે. સ્ટીલમાં આપણે PVD પાર્ટેશન છે, ઝૂલા છે, પછી એક્રેલિક ઝૂલા છે, પછી ટીપોઈ છે, પછી અનાજ ભરવાના ટીપ છે, ખાટલા છે, ફાર્મ હાઉસમાં મૂકવા માટે છે, ઘર માટેના છે, એ બધા આપણે યુઝ બનાવીએ છીએ સ્ટીલ. આ ઉપરાંત આપણે છે ને કિચન બાસ્કેટ બનાવીએ છીએ. એસએસમાં છે, એલ્યુમિનિયમમાં છે, અલગ અલગ પ્રકારના ટોટલી કિચન એસેસરીઝ છે, જેમ કે ટેન્ડમ એસેસરીઝ છે, ટેલિસ્કોપિક ચેનલ છે, સોફ્ટ ક્લોઝ ચેનલ છે, એ બધી વસ્તુ આપણે બનાવીએ છીએ અહીંયા. અચ્છા, એટલે કિચનના બાસ્કેટ પણ અહીં મળી રહેશે? ફર્નિચરની સાથે કિચનના બાસ્કેટ ને બધું મળી રહેશે? હા, એ બધું સાથે જ મળી જશે. આપણે અંદર છે ને મેન્યુફેક્ચરિંગ છે. આવો એક વખત ત્યાંની વિઝિટ કરી. એટલે પહેલા આપણે ત્યાંની વિઝિટ કરી લઈએ ને? હા. ઓકે સર, આવો સર. અચ્છા, આ તમારે પાછળ આખું અહીંયા આખું ગોડાઉન તરીકે છે અને અંદર મેન્યુફેક્ચરિંગ થાય છે આપણે. અચ્છા, ઓકે ઓકે. અરે તો પાછળ ખાસું મોટું છે. આ તો તમારું એકદમ લાર્જ સ્કેલ પર કામ ચાલે અહીંયા. તો અહીંયા આપણે છે ને બધું મેન્યુફેક્ચરિંગ થાય છે. આખું યુનિટ આપણું મેન્યુફેક્ચરિંગનું છે. અચ્છા. હા, અહીંયા જો આ વસ્તુ તમને જે દેખાઈ રહી છે ને એ વસ્તુ આપણે દરવાજાની જાળીનું કામ શરૂ છે અહીંયા. એ દરવાજાની જાળીનું કામ અહીંયા શરૂ છે. દરવાજાની જાળીઓ બને છે. આ ભાઈ કામ કરે છે. એ ઝૂલા જે આપણે આવે છે એનો સાઈડનું હેન્ડલ છે. આ વસ્તુ સાઈડના હેન્ડલમાં હાથ રાખવા માટેની વસ્તુ છે. બાકી અંદર બીજી વસ્તુ છે કે પોલિશિંગ ને એવું બધું થાય છે આપણું. ઓકે, એટલે આખું કમ્પ્લીટ યુનિટ છે તમારી જો અહીંયા મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ અમારું બધું ટોટલી પોતાની જ વસ્તુ છે અને પોતે જ મેન્યુફેક્ચરિંગ કરે છે ટોટલી ફર્નિચર આઇટમ. અચ્છા સિદ્ધાર્થભાઈ, શરૂઆત ક્યાંથી કરશો તમે? મને કયું ફર્નિચર પહેલું બતાવશો? કિચન બાસ્કેટ થી કરીએ છીએ. ઓકે. આ પાઇપ બાસ્કેટ આવશે. અચ્છા, પાઇપ બાસ્કેટ છે. પાઇપ બાસ્કેટ છે. આની અંદાજિત કોસ્ટ સમજો ને પર પીસ 900 થી 1000 રૂપિયા સુધીની રહેશે. ઓકે. હા, આ એલ્યુમિનિયમ બાસ્કેટ આવશે. અચ્છા. આની પર પીસની કોસ્ટ અંદાજિત 1100 થી 1200 રૂપિયાની રહેશે. ઓકે. પછી આ ટાઈપના સીટ એન્ડ વાયર બાસ્કેટ છે. શું નામ કીધું સર એનું? સીટ એન્ડ વાયર બાસ્કેટ. સીટ એન્ડ વાયર બાસ્કેટ. હા. ઓકે. અચ્છા, નીચે છે એ છે સીટ એન્ડ વાયર બાસ્કેટ. આ ફોલ્ડિંગ બી થઈ શકશે. સાફ સફાઈ કરવા માટે ઇઝીલી ઇન્સ્ટોલેશન થઈ જશે આનું. અને આની કોસ્ટ 700 થી 800 રૂપિયા રહેશે પર પીસની. અચ્છા, પર પીસ 700 થી 800 રૂપિયા. પર પીસ 700 થી 800 રૂપિયા રહેશે એની કોસ્ટ. બધી જાળીઓ છે ને મેઇન ડોરની અંદર લાગે છે. આ બધી જાળીઓમાં કેવું છે કે અલગ અલગ કોટિંગ આવે છે, અલગ અલગ ફિનિશિંગ આવે છે, એસએસ મટીરિયલ આવે, MS મટીરિયલ આવે છે. એમાં 3 થી 4 પ્રકારનો કોટિંગ થાય. પાવડર કોટિંગ થાય છે, PU કોટિંગ થાય છે, પછી PVD કોટિંગ થાય છે. અચ્છા, આની જો પ્રાઇસ રેન્જ શું હશે આ જાળીઓની? પ્રાઇસ રેન્જ વાત કરીએ તો MS ની અંદર 600 થી 700 રૂપિયા પર સ્ક્વેર ફીટની રેન્જ છે. પછી સાદું જે કોટિંગ આવશે જેમ કે આ છે ગોલ્ડ,
એની પ્રાઇસ અંદાજિત 1000 રૂપિયાની સ્ક્વેર ફૂટ હશે. પછી આ પીવીડી ફિનિશિંગ છે, પીવીડી ની 1500 થી 1600 રૂપિયાની રેન્જ આવશે. અચ્છા, અને સિદ્ધાર્થભાઈ આ બધી જે આ બિગ સાઇઝની જાળીઓ દેખાય છે એ શું છે? નહીં, આ બધી વસ્તુ છે ને આ હોલ અને કિચનની વચ્ચે જે પાર્ટીશન બનાવવામાં આવે છે તેમાં આનો ઉપયોગ થાય છે. અચ્છા, મોટા પાર્ટીશનમાં હા, મોટા પાર્ટીશનમાં ડિવાઈડર તરીકે યુઝ થાય છે, જેને 4 BHK 3 BHK મોટા મકાન હોય તે વચ્ચે ડિવાઈડર તરીકે યુઝ કરતા હોય છે લોકો, હોલ અને કિચનની વચ્ચે. અચ્છા સિદ્ધાર્થભાઈ, આ ડાઇનિંગ ટેબલ લાગે છે ને? હા, તો આના dining વિશે table છે. થોડી મને માહિતી આપશો? હા, આપણે છે ને ડાઇનિંગ ટેબલ રાઉન્ડ શેપમાં, સ્ક્વેર શેપમાં તમે કહેશો એ પ્રમાણે કસ્ટમાઇઝ ડાઇનિંગ ટેબલ આપણે બનાવી દઈશું. અત્યારે હાલમાં જે મારી પાસે એક પીસ પડ્યો જે છે એ ડિસ્પ્લે તરીકેનો છે, બાકી મારી પાસે પછી બ્રોશર ને એવું બધું છે. તો તમારી કોઈ ડિઝાઇન હશે એ પ્રમાણે બી આપણે કસ્ટમાઇઝ ડાઇનિંગ ટેબલ તમને બનાવી આપીશું. આ સ્ટીલની ચેર છે, 202 મટીરિયલ ની અંદર આપણે બનાવીએ છીએ, અને આની જે થિકનેસ આવશે SS ની એ આપણે 18 ગેજ વાપરીએ છીએ. કોઈ બી ચેર હશે 18 ગેજ કમ્પ્લીટ વાપરીએ છીએ, જેથી બેન્ડિંગ નો પ્રોબ્લેમ કે હેવી વેટ કોઈ બોડી વાળો માણસ હશે તો એના પાયા કે બેન્ડ નહીં થઈ શકે. અને બીજું ફેબ્રિક ને એવું જે બી તમે ચેન્જ કહેશો એ પ્રમાણે ચેન્જ બી કરી આપે છે, અને પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે તમને અહીંયા બેનિફિટ બી થઈ જશે. અચ્છા, પ્રાઇસ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થશે? પ્રાઇસ રેન્જ કેવું છે, મારી પાસે 1100 થી 1200 રૂપિયાથી ચેરની અંદર સ્ટાર્ટિંગ છે, જ્યારે આ બધી જે ચેર તમે જુઓ છો આ બધી 2500, 2400, 2300 એ પ્રમાણેની રેન્જ છે. બધા સેન્ટર ટેબલ છે, ટી ટેબલ બી કહેવાય આને. આ પીવીડી ફિનિશિંગમાં છે અને MS માં બ્લેક કોટિંગમાં બી બનાવીએ છીએ આપણે. આમાં કસ્ટમાઇઝ તમારી જે બી હશે એ પ્રમાણે બની બી જશે. આપણી પાસે રેડીમાં 4 કે 5 પીસ અવેલેબલ હોય છે, બાકી તો મારી પાસે બ્રોશર છે, એમાંથી તમે ડિઝાઇન પસંદ કરશો એ પ્રમાણે હું બનાવી આપીશ તમને, જેવી બી તમારી ડિઝાઇન હશે. અચ્છા, તો પણ આમ જનરલી પ્રાઇસ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થશે ટેબલની? પ્રાઇસ રેન્જ કેવું છે કે સ્ટાર્ટિંગમાં આપણે MS ની તમે જ્યાં જોઈ રહ્યા છો એ બધી 5500, 6000 થી સ્ટાર્ટિંગ થાય આપણે, અને પીવીડી ફિનિશિંગમાં 7 થી 8000 થી સ્ટાર્ટિંગ છે આપણું. આ ટેલિસ્કોપિક ચેનલ છે, આ આપણે કિચનમાં લાગે છે, ડ્રોવર્સમાં લાગશે આ બધી વસ્તુ. આમાં આપણી પાસે 10 ઇંચથી લઈને 24 ઇંચ સુધીની હાજર સ્ટોકમાં મળી જશે તમને, અને પ્લસ 3 થી 4 અલગ અલગ કંપનીમાં, બ્રાન્ડમાં ગેરંટી વાળી, વોરંટી વાળી બધી જ અવેલેબલમાં મળશે. અને બીજી વસ્તુ આપણે એક નવી વસ્તુ આ છે કે અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં છે, આ છે ટેલિસ્કોપ અને સોફ્ટ ક્લોઝિંગમાં આવશે, ટેન્ડમ ચેનલ કહેવાય આને. ટેન્ડમ ચેનલ? હા, ટેન્ડમ ચેનલ હાલમાં જે છે ને આનો ક્રેઝ સૌથી વધારે છે. અચ્છા, એટલે આ વસ્તુ હેવી હોય છે સાહેબ? આમાં કઈ રીતનું હોય છે? હા, આ વસ્તુ કેવી છે, અત્યારે નવો ટ્રેન્ડ પ્રમાણે આ વસ્તુ વધારે ચાલે છે. અને જે ટેલિસ્કોપ મેં તમને આ વસ્તુ બતાડી એની કમ્પેરિઝનમાં આ વસ્તુ થોડીક પ્રાઇસ રેન્જમાં હેવી છે. આ જ્યારે 250-300 રૂપિયાનો પર સેટ આવે છે, અને આ વસ્તુ 700 થી 800 રૂપિયાની સેટ આવે છે. પણ અત્યારે લોકો આ નવી વસ્તુનો ઉપયોગ વધારે કરે છે. આ એક ટાઈપની આ ચેનલ જ છે, એક ટાઈપની ચેનલ જ છે, અને હેવી આવશે આ વસ્તુ. આપણે સ્ટાર્ટિંગ જે છે ને આ SS ની અંદર 6000 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે આપણી બધી. તમે જે જોવો છો બધા 6000 સુધીની રેન્જ છે. 6000 માં 3.5 ફૂટના ઝૂલા આવશે બધા આપણે ત્યાં. અને પછી બીજા જે આવશે એનાથી થોડા અપ જતા જાય છે. આપણી પાસે 6000 થી સ્ટાર્ટિંગ થઈને 40-45 હજાર સુધીની રેન્જ છે. સિદ્ધાર્થભાઈ, આ ઝૂલામાં આ વુડન પણ દેખાઈ રહ્યું છે. અચ્છા, તો અહીંયા આ ઝૂલાની પ્રાઇસ શું છે, અને આ કઈ રીતનું તમે આમાં અટેચ કરી આપો છો ઘરે, કે જે ઓર્ડર આવ્યો ઝૂલાનો તો કઈ રીતની પ્રોસેસ છે તમારે? આપણે ત્યાં છે ને જો વુડન ઝૂલા જે છે એ કસ્ટમાઇઝ બની જશે, પ્લસ આનું જે કાપડ ફેબ્રિક જે છે એ તમારા ઘરને લગતું તમે જે બી પસંદ કરશો એ કરી આપશું. મારી પાસે અંદાજિત કાપડની અંદર 500 થી 600 અલગ અલગ રેન્જ છે, બધું કરી જશે. રહી વાત ઇન્સ્ટોલેશનની, તો તમે ઓર્ડર ફાઇનલ કરશો તો તમારે ઘરે આવીને માણસ ઇન્સ્ટોલેશન બી કરી જશે. જો અમદાવાદમાં હશે તો ઇન્સ્ટોલેશન થઈ જશે, અને બાકી ઓલ ઓવર ઇન્ડિયા અમે ડિલિવરી કરાવીએ છીએ. આ ઝૂલો સ્ટીલમાં બનેલો છે, આખો સ્ટીલમાં 202 મટીરિયલમાં બનેલો છે, અને મટીરિયલની ગેજની વાત કરીએ ને તો 18 ગેજનું મટીરિયલ બધું વાપરેલું છે. સાઈડમાં આ જે છે એ કાપડ વાપરેલું છે આપણે, આ તમે જોવો છો ને, આમાં બી સેમ એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે કાપડ કસ્ટમાઇઝ જે બી હશે થઈ જશે તમારું. અચ્છા, એટલે કોઈ આપણે પેલો શું કહેવાય ઘરનો કલર હોય એ પ્રમાણે તમે ઝૂલા એડજસ્ટ કરી આપશો અમને? થઈ જશે એ પ્રમાણે. ઓકે. અને એ સિવાય પણ અચ્છા, આ કયું મટીરિયલ છે? આ જે દેખાય છે એક્રેલિક મટીરિયલ છે. આ જે ફાઈબર અને ગ્લાસ બંનેનું કોમ્બિનેશન કહેવાય ને, કે ભાઈ જે એક્રેલિક મટીરિયલ કહેવાય. તો આ તો યુનિક ઝૂલો લાગે છે, આખો ટ્રાન્સપરન્ટ ઝૂલો લાગે છે. અને પ્લસ આ રિવર્સેબલ બી આવશે, અને તમારે જેમ ફેરવો હશે એમ રિવર્સ બી કરી શકશો. અચ્છા, આ ફરી એકવાર કરજો જરા. આ રિવર્સેબલ એટલે કઈ રીતે? અચ્છા, એટલે આ સાઈડ, હા, આ સાઈડ કરવો છે તો આ સાઈડ થશે, આ સાઈડ. અચ્છા, એટલે ઝૂલાનો ડાયરેક્શન તમે ચેન્જ કરી શકશો. ઓકે. આ સિદ્ધાર્થભાઈ, આ જે ફરવાવાળા જે બેક સાઈડ ફરવાવાળા ઝૂલા તમે પહેલી વાર જોયા, બીજો કોઈ ઝૂલો છે એવી રીતે તમારી જોડે? એક આ રેન્જ છે આપણી પાસે, વુડન પ્લસ SS પ્લસ પીવીડી વસ્તુ છે. આ ગોલ્ડન કોટિંગ કરેલું છે આપણે અહીંયા તમે જે જોઈ રહ્યા છો ને, પીવીડી ફિનિશિંગ કરેલું છે આ વસ્તુ આપણે ગોલ્ડન માં. હા, અને પ્લસ આ વસ્તુ જે છે આ બી રિવર્સ થઈ જશે. અચ્છા, આ રિવર્સ થઈ જશે. હા,
શું વાત બાલ્કનીની છે. અંદર સનલાઇટ નો જેને પ્રોબ્લેમ હોય Okay. હા એ લોકો વધારે યુઝ કરે છે ને હોલમાં વચ્ચે યુઝ થાય છે કિચન અને ડ્રોઈંગ રૂમ ની વચ્ચે. દિશા બદલી શકો છો એમ, હા, તમારે જે હા. દિશામાં બેસવું એ રીતે. હા આપણે છે ને ઝૂલાની અંદર વુડનમાં મારે હોટ સેલિંગ વસ્તુ છે આ અચ્છા. સૌથી વધારે મારે ચાલે છે. એના રીઝન એ છે કે આ કમ્ફર્ટ વસ્તુ છે. તમે બેસીને જોઈશો એટલે પ્રોપર તમને અહીંયા હાથ મૂકવાની વસ્તુ મળશે. એટલે અચ્છા, આ તમને રીતના આરામ બધા મળશે. હા. સ્ટેન્ડ. અને આ જે છે એ સ્ટીલનું છે ને આ બધું? હા એ સ્ટીલ આવશે, સ્ટીલ ઉપર કોટિંગ કરેલું છે અને આ સાગનું લાકડું આપણે વાપરેલું છે શું આમાં. વાત છે, સાગનું લાકડું હા વાપરેલું સાગનું છે જ આમાં. વાપરીએ છીએ આપણે વુડન ની અંદર. ગાર્ડન ઝૂલામાં 304 મટીરિયલ 202 મટીરિયલ બંનેમાં આપણે બનાવીએ છીએ. આ તમને જે જોવો છે 304 માં મટીરિયલ છે આ. ઓકે. હા એમાં આપણે આ વુડન કોટિંગ કરેલું છે. આમાં તમને જે દેખાય છે ને આ એસએસ વસ્તુ એસએસ જ છે. પણ અચ્છા. હા એની ઉપર આપણે જે છે ને એક વુડન કોટિંગ કરેલું છે. અચ્છા, વુડન દેખાય છે બાકી આ છે છે ને? એસએસ જ છે. હા આ વસ્તુ તમે જોવો છો આ સ્ટેન્ડ વાળો ઝૂલો છે. આ ઘરની અંદર કે ગાર્ડનમાં કેમ તમે ઉપયોગ કરી શકો છો. અને આની પ્રાઇસ રેન્જ ની વાત કરીએ ને તો આ લગભગ 27,000 ની આજુબાજુનો ઝૂલો છે આ. અચ્છા, અમને આમાં જે આ જાડાઈ કઈ રીતની રહેશે? આમાં જે સ્ટીલ જે વાપર્યું હોય છે સ્ટીલ આમાં છે ને 18 ગેજ થી 16 ગેજ નું મટીરિયલ વાપરવું પડે છે કારણ કે સ્ટેન્ડ વિધાઉટ સનરૂફ વાળું છે એટલા માટે. ઓકે. અને આ તમારું કેવું સેલિંગ કઈ રીતનું છે સર આમાં? આ હોટ સેલિંગ વસ્તુ છે આપણી. સૌથી વધારે અમે ગાર્ડન ઝૂલાની અંદર આ પીસ વધારે સેલિંગ કરેલા છે. આ રાઉન્ડ ઝૂલા જે છે ને એસએસ મટીરિયલ નો બનાવેલા છે આપણે. આ રાઉન્ડેબલ છે. ઓકે, એટલે આખા ઉપરથી આ ગમે ત્યારે ગમે ત્યાં લગાવી શકો છો. આ હા નામ આપણી પાસે છે ને 3-4 કલર અલગ અલગ છે. એક તો જો આ બ્લેક કલર છે. પછી એક આ બીજું વસ્તુ છે આપણી પાસે એ છે ગોલ્ડન ફિનિશ છે. આ અચ્છા. ગોલ્ડન એસએસ ઉપર પીવીડી કરેલું છે આપણે. બરોબર. અને બાકી એક બીજું સાદું પાવડર કોટિંગમાં બી ગોલ્ડ છે આપણી ઓકે, આ normal છે. આ નોર્મલ ગોલ્ડ છે. અચ્છા, નોર્મલ ગોલ્ડ અને છે. પ્રાઇસ રેન્જ ની વાત કરીએ તો તમને જે બ્લેક વાળો સૌપ્રથમ બતાડ્યો એની રેન્જ 16,000 રૂપિયા છે. પછી જે ગોલ્ડન બતાડ્યો એની રેન્જ 24,000 રૂપિયા છે. અને સાદું ગોલ્ડ જે બતાડ્યું એ 18,000 રૂપિયા છે એની પ્રાઇસ. અચ્છા, એટલે 16,000 થી સ્ટાર્ટિંગ હા, થશે. 16,000 થી starting આમાં છે. ઇન્સ્ટોલેશન ને બધું હા કમ્પ્લીટ. આમાં ઇન્સ્ટોલેશન આપણે આપીએ છીએ. દોસ્તો આ જે ડિઝાઇન છે ને, જો હું તમને બતાવું છું, આ ડિઝાઇન મને બહુ ગમી. આ ઝૂલો મને બહુ ગમ્યો. તો ચલો સિદ્ધાર્થભાઈને પૂછીએ કે આમાં તો કંઈક કડાવડા લાગે નથી યાર. શું છે, ઝૂલો છે કે કઈ રીતનું છે? અચ્છા સિદ્ધાર્થભાઈ, આ જે હું બેઠો છું, હા આ ઝૂલો છે, આ જાળીદાર શું બનાવ્યું છે? શું આ વસ્તુ? નહીં આ વસ્તુ ઝૂલો નથી. આ ક્લાયન્ટના સ્પેશિયલ ઓર્ડર પ્રમાણે અમે એક વસ્તુ બનાવી આપી છે એમને. આ વસ્તુ જે છે ને એ ઘરની બહાર શૂઝ પહેરવા માટે સિટિંગ એરેન્જમેન્ટ કર્યું છે કસ્ટમર. અચ્છા, શૂઝ પહેરવા માટે બનાવ્યું છે? શૂઝ પહેરવા માટે બનાવ્યું છે. અહીંયા બેસીને Okay. કસ્ટમર શૂઝ પહેરવા છે એટલા માટે. અચ્છા, ઝૂલો નથી આ? ના ઝૂલો નથી. આ સોફા ટાઈપ એક વસ્તુ બનાવેલી છે એમની. અચ્છા. આ ઉપરાંત આપણે છે ને ઘર વપરાશમાં અનાજ ભરવાના ટીપણા બી બનાવીએ છીએ આપણે. અચ્છા. વિથ સ્ટેન્ડ સાથે કમ્પ્લીટ આવશે તમારે. ઓકે. આમાં. હા તો સ્ટેન્ડમાં હેવી સ્ટેન્ડમાં આવશે. ટાયર લાગેલા છે ને પાછા? હા વ્હીલ આવશે. ખસેડવાની અચ્છા. તમારે કોઈ તકલીફ નહીં પડે. આમાં અને કેટલા કિલો આવી શકશે જો કોઈ 100 ઘઉં? કિલો ઘઉં સમાશે આ ટીપની અંદર. ઓકે, 100 કિલો આવી જશે આની આની અંદર? અંદર કમ્પ્લીટ 100 કિલો ઘઉં સમાશે. અને આની પ્રાઇસ રેન્જ ની વાત કરીએ ને તો આ 3500 રૂપિયામાં પડશે. 3,500 માં તમને 100 કિલો આ ઘઉં સ્ટેન્ડ સાથે અમને 3500 સાથે માં? કમ્પ્લીટ જ આવશે. હા આ સિંગલ ઇંચકા છે. એક આ પેટર્ન આવશે એમાં, એક આ પેટર્ન આવશે. અલગ અલગ આપણી પાસે 5 થી 6 પ્રકારની અલગ અલગ સિંગલ ઇંચકામાં વેરાયટીઓ છે. અને કસ્ટમાઇઝ બી થોડી ઘણું બનાવી દઈએ છીએ આપણે એમાં બી. માટેના ઘોડિયા છે. અચ્છા. આપણી પાસે ફોલ્ડેબલ ઘોડિયા, એનઆરઆઈ ઘોડિયા બધા અવેલેબલ જ હોય છે. જો આ ઘોડિયું જે છે આની પ્રાઇસ રેન્જ ની વાત કરીએ તો 2500 રૂપિયાની પ્રાઇસ છે. ઓકે, આ 2500 રૂપિયા છે. આમાં ઓનલી ખાલી પાયાથી ફોલ્ડ થશે આ જે વાળું છે. અચ્છા. પછી જ્યારે આ વસ્તુ જે છે એ રાઉન્ડ શેપમાં આવશે, ફૂલ હેવીમાં આવશે. આનું Okay. વેઇટ કેપેસિટી 7.5 kg છે. Okay. હા આ એનઆરઆઈ માં વધારે ઉપયોગમાં થાય છે. અને આ વસ્તુ જે છે ને એની પ્રાઇસ રેન્જ 3500 રૂપિયા છે. ઓકે, આ થોડું થીક છે એટલા માટે. હે વજનમાં બી હેવી આવશે આ અચ્છા, વસ્તુ. વજનમાં પણ heavy હા અને એની જેટલો જ વજન આ વસ્તુનું છે. આ સ્ક્વેરમાં છે. આ Okay. જોવો એ સ્ક્વેરમાં છે. આમાં ફૂલ ફોલ્ડિંગ થશે અને 2 ફૂટના બોક્સની અંદર આખી વસ્તુ જે છે એ પેક થઈ જશે. ઓકે, 2 ફૂટના બોક્સમાં આવી જશે 2 આખું. ફૂટના બોક્સમાં આવી જશે આ કમ્પ્લીટ. અને આની પ્રાઇસ 2800 રૂપિયા જેવું છે. સિદ્ધાર્થભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે મને ખૂબ સારી માહિતી આપી છે. થેન્ક યુ વેરી મચ Thank you. સિદ્ધાર્થભાઈ, થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, જોયું શું વેરાયટીઝ અહીંયા અવેલેબલ છે યાર. ઝૂલા થઈ ગયા, બાસ્કેટ થઈ ગયા, એના પછી ડાઇનિંગ ટેબલ થઈ ગયું, પછી ચેર્સ થઈ ગઈ, પછી છેલ્લે મેં તમને પેલું આપણે શું કહેવાય 100 કિલો ઘઉં ભરી શકે એવું પીપળું પણ બતાવી દીધું. કેવો લાગ્યો તમને આ વિડીયો? પ્લીઝ 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 કમેન્ટ કરજો. હા, બીજી એક વાત કહેવાની રહી ગઈ કે પૂરા વિડીયોમાં અહીંના આપણે જે નંબર છે, એક મોબાઈલ નંબર બ્લિંક થઈ રહ્યો હશે. તમે એના પર કોલ કરો, અહીંયા વાત કરો. તમારે કઈ ટાઈપનું ફર્નિચર બનાવવું છે, ઝૂલો જોઈએ છે, શું જોઈએ છે, ગમે તે વસ્તુ જોઈતી હોય અહીંયા એકવાર રિંગ કરો. અને હા ફ્રેન્ડ્સ, હું તો એમ કહીશ કે એકવાર વિઝિટ કરો આ શોપની. અહીંયા જે શોરૂમ છે, આખો મોલ હું તો આને કહીશ સ્ટીલ મોલ, એની વિઝિટ કરો, ઓર્ડર આપો. ડેફિનેટલી તમને અહીંયા સારી પ્રોડક્ટ અહીંયા મળી રહેશે. તો ચલો મિત્રો, રજા લઉં હવે.
જો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને એક લાઇક આપી દેજો. અને જો કોઈને ફર્નિચર લેવું હોય સ્ટીલ ફર્નિચર ડેફિનેટલી અહીંયા વિઝિટ કરજો જ. ચલો મિત્રો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ મારો પૂરો વિડીયો જોવા માટે. થેન્ક યુ.